ચોમાસામાં વરસાદ હોય કે પછી શિયાળાની ઠંડીમાં ગરમા ગરમ સૂપ પીવાની તો ખૂબ જ મજા પડે છે. તો ચાલો આજે આપણે એકદમ હેલ્ધી અને ટેસ્ટી સરગવાનું સૂપ બનાવીએ. આ સૂપ શરીરની ઇમ્યુનિટી વધારે છે અને બદલતી ઋતુમાં શરીરને બીમારીઓ સામે રક્ષણ આપે છે. તો ચાલો તેને બનાવવાનું શરૂઆત કરીએ. સરગવાનો સૂપ બનાવવા માટે સૌથી પહેલાં અહીંયા મેં આ રીતે 4 થી 5 સરગવાની સીંગું લઈ લીધી છે. અહીંયા જો તમે બની શકે ને તો થોડી જાડી હોય ને એવી જ સરગવાની સીંગું લેવી, જેથી તેમાં થોડો દર હોય. પાતળી સીંગ હશે તો તેમાં દર નહીં હોય અને વધારે પડતી જાડી સીંગ હશે તો તેના બી પાકી ગયેલા હશે. એટલે વધારે જાડી પણ નહીં અને પાતળી પણ નહીં તેવી સીંગું લેવાની છે. અને આ સીંગુના આપણે ટુકડા કરીશું અને તેની જેટલી આ રીતે છાલ નીકળે ને તે છાલ કાઢી લેશું. તો હવે સરગવાના આ રીતે 2 ફાડા કરી તેને પ્રેશર કુકરમાં લઈ લેશું. આ રીતે સરગવાના ફાડા કરવાથી જો ઘણી વખત સરગવો અંદરથી બગડેલો હોય તો તે આપણને ખબર પડી જાય અને તે બરાબર રીતે બફાઈ પણ જાય. હવે આ સરગવાને આપણે ચોખ્ખા પાણી વડે સરસથી ધોઈને સાફ કરી લેશું અને ત્યાર પછી તેમાં 1 થી 1.5 ટેબલસ્પૂન જેટલી મસૂરની દાળને પણ સરસથી ધોઈને ઉમેરીશું. મસૂરની દાળમાં પુષ્કળ માત્રામાં આયર્ન હોય છે અને સાથે સાથે આ સૂપમાં તે ઉમેરવાથી સૂપ થોડું ઘટ પણ બને છે, એટલે મસૂરની દાળ સ્કીપ ના કરવી. અને તેની સાથે જ તેમાં 1 મીડિયમ સાઇઝની ડુંગળી, અડધું ટમેટું અને 8 થી 10 લસણની કળી પણ ઉમેરીશું. અહીંયા લસણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ ઓછું લઈ શકો છો અને થોડો નાનો એવો આદુનો ટુકડો પણ ઉમેરી શકો છો. અને હવે લાસ્ટમાં આ બધી જ વસ્તુ ડૂબે તેટલું પાણી, સ્વાદ પ્રમાણે મીઠું અને થોડો હળદર પાવડર ઉમેરીને પ્રેશર કુકરનું ઢાંકણ બંધ કરી પ્રેશર કુકરમાં 3 થી 4 વિસલ કરી લેશું, જેથી બધી જ વસ્તુ સરસથી બફાઈ જાય. અને 4 વિસલ થયા પછી ગેસની ફ્લેમ બંધ કરી પ્રેશર કુકરમાંથી બધી જ હવાનું પ્રેશર નીકળવા દેશું. પ્રેશર કુકરમાંથી બધી જ હવાનું પ્રેશર નીકળી જાય ત્યાર પછી હવે કુકરનું ઢાંકણ ખોલીને જોઈએ તો હવે અહીંયા જોઈ શકાય છે કે બધી જ વસ્તુ સરસથી બફાઈ ગઈ છે. તો હવે તેને હેન્ડ બ્લેન્ડરની મદદથી બ્લેન્ડ કરી લેશું. હેન્ડ બ્લેન્ડરની જગ્યાએ મિક્સી જારમાં બધી જ વસ્તુ ઉમેરીને પણ તમે તેને બ્લેન્ડ કરી શકો છો, પણ મિક્સી જારમાં બધી જ વસ્તુ ઠંડી થયા પછી જ ઉમેરીને તેને ગ્રાઇન્ડ કરવી. અત્યારે મેં હેન્ડ બ્લેન્ડરથી બધી જ વસ્તુને બ્લેન્ડ કરી દીધી છે અને બધી જ વસ્તુ સરસથી બ્લેન્ડ થઈ ગઈ છે. હવે તેને આ રીતે સ્ટ્રેનરની મદદથી સ્ટ્રેન કરી લઈશું, જેથી જે સરગવાનો કૂચો હોય તે બધો જ નીકળી જાય. સરગવાને આ રીતે બરાબર રીતે પ્રેસ કરીને સ્ટ્રેન કર્યા પછી તેનો મોટા ભાગનો રસ નીચે બાઉલમાં આવી ગયો છે, પણ હજી જે આ વેસ્ટેજ ભાગ છે તેમાં પણ ઘણો સરગવાનો અને જે આપણે મસૂરની દાળ ઉમેરી છે તેનો પલ્પ રહેલો છે. તો તેને આ રીતે પાણી વડે સરસથી ધોઈ લેશું. તો અડધાથી 1 કપ જેટલું પાણી ઉમેરી બધી જ વસ્તુને બરાબર રીતે હાથ વડે પ્રેસ કરીને તેને પણ ગાળી લેશું. અને ત્યાર પછી આ બધા જ સરગવાના પાણીને એટલે કે સૂપના પાણીને ભેગું કરી લેશું. આ સમયે ખાસ ધ્યાન રાખવું કે વધારે પડતું પાણી પણ ના ઉમેરવું. જો તમને થોડું પતલું સૂપ ભાવતું હોય તો તમે વધારે પાણી. હવે સૂપના વઘાર માટે અડધાથી 1 ચમચી જેટલું ઘી લઈ તેને ગરમ કરીશું. અને આ ઘી ગરમ થાય એટલે તેમાં થોડું આખું જીરું ઉમેરીને તેને સાંતળી લેશું. જીરું સરસથી સંતળાઈ જાય એટલે તેમાં આપણે જે સરગવાનું પાણી સાઈડમાં તૈયાર કર્યું છે તે ઉમેરી દેશું. અને તેની સાથે જ તેમાં થોડો મરી પાવડર અને થોડો ધાણાજીરું પાવડર ઉમેરીશું. અને આ સૂપમાં બધી જ વસ્તુ બરાબર રીતે મિક્સ કરી અને ત્યારે તેને ટેસ્ટ કરી લેવું. અને જો તેમાં મીઠું ઓછું લાગતું હોય તો તેમાં થોડો સંચળ પાવડર ઉમેરવો. સંચળ પાવડર ઉમેરવાથી સૂપનો ટેસ્ટ ખૂબ જ સારો આવે છે. અને હવે આ બધી જ વસ્તુને બરાબર રીતે મિક્સ કરી લઈ સૂપને 3 થી 4 મિનિટ માટે ઉકાળીશું. સૂપ ઉકળે ત્યાં સુધીમાં જો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો નીચે આપેલા સબસ્ક્રાઈબ બટન પર પ્રેસ કરો અને બાજુના બેલ આઇકન પર ક્લિક કરો, જેથી તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે. અને 4 મિનિટ પછી આપણો સૂપ સરસથી ઉકળી ગયો છે. તો હવે આ જ સમયે તેમાં થોડો લીંબુનો રસ, તમારે જે રીતે ખટાશ જોતી હોય તે રીતે લીંબુનો રસ ઉમેરી તેને બરાબર રીતે મિક્સ કરીશું અને ફરીથી અડધાથી 1 મિનિટ માટે પકાવીશું. અને તૈયાર છે આપણું આ ગરમા ગરમ એકદમ ટેસ્ટી અને હેલ્ધી સરગવાનું સૂપ. તો ચાલો ફટાફટ આ ગરમા ગરમ સરગવાના સૂપને સર્વિંગ બાઉલમાં લઈ ધાણા ભાજીથી ગાર્નિશ કરીને સર્વ કરીએ.
સરગવો આપણા શરીર માટે ખૂબ જ ફાયદેમંદ છે અને તે બદલતી ઋતુ વખતે આ સરગવાનું સૂપ પીવામાં આવે ને તો શરીરમાં થતા રોગો અટકાવી શકાય છે. તો તમે પણ આ સરગવાનું સૂપ એક વખત જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી. જો રેસીપી ગમે તો વિડીયોને લાઇક કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને હા, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ.